પ્રોજેક્ટના નામે વરાછાના ડોક્ટર સાથે ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। જૂનાગઢ મંદિરના મહંત જે.કે. સ્વામી અને તેના મળતિયાઓ પર આ છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે। આણંદના રીંઝા ગામે મંદિરના નામે ડોક્ટર પાસેથી 1,70 લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા। રીંઝા ગામે 700 વીઘા જમીનના સોદામાં નફાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા। ચોટીલા લીંબડી હાઈવે પરના પેટ્રોલ પંપ પર આ જમીનનો ભાવતાલ નક્કી કરવામાં આવ્યો હતો। વીઘા દીઠ 10,11,000ના ભાવે આ વેચાણનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો। જે.કે. સ્વામી અને 2 દલાલ સહિત કુલ 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આણંદ પાસેની 700 વીઘા જગ્યા ખરીદી કરી અને તેમાં એ જમીન વેચાણ પેટે આ કામના આરોપીઓને વચ્ચે કમિશન પેટે પૈસા મળવાના એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને 700 વીઘા જમીન પેટે ફરિયાદીએ 1 કરોડ રૂપિયા રોકડા આપેલા અને આ ગુનામાં અન્ય જે મદદગાર આરોપીઓ છે તેઓ સાથે મળી અને પ્રી પ્લાન કરી અને ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પૈસા પડાવી લેવા છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। જે.કે. સ્વામી જે છે એક રેન્જ રોવર કાર આગળ પાછળ પાયલોટિંગ ગાડી બધામાં 2 બ્લેક કેટ કમાન્ડો જેવા ગનમેન સાથેના, એટલે અમે પણ એમ થોડા ભ્રમિત થઈ ગયા કે મેં બહુ સારું હોય છે એનો પોસ્ટ ને બધી વસ્તુ એ લોકો એટલું એફોર્ડેબલ કરી શકશે બધી વસ્તુ એમ। ઇન ડ્યુરેશન મેં સ્નેહલભાઈને કીધું અમારે જમીનનો શું ભાવ ને કઈ રીતે નક્કી કરો કે તમારે 10:30 સુધી કે વીઘાનો ભાવની વાત કરવાની, એટલે એ બધી વાતચીત કરતાં સ્વામીએ કીધું કંઈ વાંધો નહીં, મેં 10,11,000 રૂપિયા હું તમારી પાસે જગ્યા રાખીશ ને પેલું કરી। હવે આ બધી વસ્તુમાં એ લોકોનું એવી એક મોડસ ઓપરેન્ડી છે કે કોઈ પણ માણસ પાસે એ લોકો ટોકન અપાવી દે, પેલા આવી રીતે ભ્રમિત કરીને ટોકન અપાવી દે એની અંદર પછી રીમા કરે, એટલે આવું બધું કર્યું અને એવી વાત કરી કે જે કાંઈ જે પેમેન્ટ છે તમારે કશું પાડવાનું નથી, અમે તમને 33% પેમેન્ટ ડાયરેક્ટ આખી જગ્યાનું જે માનો કે 90-100 કરોડની જગ્યા છે તો 30 કરોડ રૂપિયા ડાયરેક્ટ અમે તમને પહેલાં આપી દીધું, એમાંથી તમે પેલું કરતા જાય, જેમ જેમ દસ્તાવેજ બનતો જાય એમાં અમે તમે પેમેન્ટ આપતા જઈશું।